100 ગ્રામ કાળા દેશી ચણા અને 100 ગ્રામ મેથીના દાણા. બેવને અલગ અલગ ખાટા પાણીમાં પલાળી દેવાના છે. પછી 7-8 કલાકમાં ફૂલી અને પલળી જાય એટલે નિતારી અને એક કપડા પર પોળા કરી દેવાના છે. હવે મેં અહીંયા દેશી કેરી લીધી છે. તમે તોતાપુરી કે રાજાપુરી કોઈ પણ કેરી વાપરી શકો. કેરીને ધોઈ છોલી અને છીણી લીધી છે. પછી તેમાં મીઠું અને હળદર નાખ્યા છે. સારી રીતે મસળી અને 10 મિનિટ માટે સાઈડમાં રાખશો એટલે બધી જ ખટાશવાળું પાણી સાઈડમાં આવી જશે. હવે આ છીણીને નીચોવી અને કપડા પર પાથરી દો જેથી ભેજનું પ્રમાણ નીકળી જાય. ચણા, મેથી અને કેરીના છીણ એકદમ કોરા પડી ગયા છે. તેને એક મોટા બાઉલમાં લઈ લેવાના છે. હવે ગઈકાલે જે મેથીયા મસાલાની રીલ મેં તમને બતાવી છે તે મસાલો અત્યારે મેં 1/4 કપ લીધો છે. સારી રીતે આ બધામાં મિક્સ કરી લેવાનો છે. પછી જરૂર લાગે તો બીજો મસાલો ઉમેરવાનો છે. મેં બીજો 1/4 કપ મસાલો લીધો છે એટલે ટોટલ 1 કપ મસાલો મેં ચણા મેથીમાં એડ કર્યો છે. બધું સારી રીતે ચોળી અને મિક્સ કરી લેવાનું છે. હવે 2 કલાક માટે ઢાંકી અને સાઈડમાં રાખો. પછી ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે તેની અંદર ઉમેરવાનું છે. મેં અત્યારે સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ મિક્સ કરી અથાણાને બરણીમાં ભરી લેવાનું છે. અથાણું બરાબર ડૂબે તેટલું તેલ ઉમેરવાનું છે. તો તૈયાર છે ચણા મેથીનું ખાટું અથાણું. રેસીપી ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. થેન્ક યુ.